હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી ચતુરભાઈ પાર્ક સોસાયટીમાં લૂંટની ઘટના બની હતી। 68 વર્ષીય વેપારી લીલારામ રેવાણી રાત્રે દુકાનેથી પરત ફરી ઘરે ગાડી પાર્ક કરી રહ્યા હતા। તે અરસામાં બે ટુ વ્હીલર પર મોઢે કાળું કપડું બાંધી આવેલા 4 અજાણ્યા શખ્સોએ વેપારીને આંતર્યા હતા। લૂંટારોએ તેમની આંખમાં મરચાની ભૂકી નાખી તેમના હાથમાં રહેલ ₹10 લાખની રોકડ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા। બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ જતા એક આરોપીને પકડવામાં સફળતા મળી હતી, જ્યારે અન્ય આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા। મહત્વનું છે કે પકડાયેલ ટુ વ્હીલરમાંથી 2 થી 3 જેટલી અન્ય નંબર પ્લેટ્સ પણ મળી આવી હતી। ત્યારે હરણી પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી તસ્કરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। આ ચતુરભાઈ પાર્ક સોસાયટી છે, હરણી વારસિયા રિંગ રોડ પર, અને લૂંટનો બનાવ બન્યો છે। આંખમાં મરચા નાખીને બેગ લઈને નાહી ગયા છે અમારા અંકલ લીલારામ અંકલ। અમને આશરે 68 વર્ષ। એ દુકાનેથી આવતા હતા અને ઘરે આવતા। બેગ હતું પૈસાનું, એ અંદાજે એને ખબર નહીં, એ તો આપણે નહીં પૂછ્યું। અને મરચા આંખમાં નાખ્યા છે તો અંકલને ડૉક્ટર પર લઈ ગયા છે અને અમે પોલીસ બોલાવી છે અને પોલીસ ચોરને પકડીને લઈ ગઈ। ગાડીના અંદરમાં નંબર પ્લેટો છે, 3 નંબર પ્લેટો અલગ અલગ નંબર નથી। હા, એ કઈ એવું કઈ સાધે પકડ છે ખાલી, એ લૂંટ જ કહેવાય ને। મરચું નાખીને લૂંટી એટલે લૂંટ જ કહેવાય ને। પોલીસને 100 નંબર પર ફોન કરી, પોલીસ આવી અને એને ચોર હતા એને લઈને નાઈ ગયા।